સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 6 એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે। એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી। જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 હોય તો उत्पादित वस्तुनी संख्या और प्रत्येक वस्तुनी उत्पादन किंमत शोधो। ध्यान आपो भाई शू कहे छे कि कुटीर उद्योग माटीनी वस्तुओं बनावे छे। पहली शरत लखवानी। बीजी शरत शू कहे छे कि प्रत्येक वस्तुनी उत्पादन किंमत रुपयामां आवे ते दिवसे उत्पादित वस्तुना बमणा करता 3 વધુ હતી। मैं तमने समझ आपेली पहलू नाम नहीं कયું नाम धारवानुं बीजू नाम तो बीजू नाम कયું છે उत्पादित वस्तु। तो धारी लईशुं धारो के उत्पादित वस्तुनी संख्या बराबर x છે। तो माटे वस्तुनी उत्पादननी किंमत કેટલી થશે भाई तो તે દિવસેના બમણા એટલે 2x અને 3 વધારે એટલે વત્તા 3 तो 2x + 3 રૂપિયા થાય। હવે उत्पादित खर्च કેટલો છે 90 तो खर्च के लिए आवे तो वस्तुनी संख्या गुण્યા वस्तुनी किंमत बराबर 90 तो वस्तुनी संख्या કેટલી છે x वस्तुनी किंमत કેટલી છે 2x + 3 बराबर 90 तो x गुण્યા 2x + 3 बराबर 90। હવે ગુણાકાર કરીએ આપણે તો x ગુણ્યા 2x એટલે 2x² x ગુણ્યા 3 એટલે +3x બરાબર 90 ને 90 +90 આ બાજુ લઈ દઈએ તો -90 તો સમીકરણ શું બની બોલો 2x² + 3x - 90 बराबर 0। અહીંયા કઈ કોમન નીકળતું નથી તો a બરાબર 2 અને c બરાબર 90 તો 2 ગુણ્યા 9 એટલે 180 180 ના એવા બે ભાગ પાડો કે સરવાળો બાદબાકી કેટલા આવે 3 તો 180 ના અવયવ પાડી દેવા તો 2 ના 2 90 ના 9 દાન 90 થાય ને તો 9 ના 3 ગુણ્યા 3 અને દાન ના 5 દુ 10 તો આ 5 તરી 15 2 તરી 6 અને 6 દુ 12 15 12 180 15 માંથી 12 જાય તો 3 આવી ગયા તો પહેલો ભાગ 15 બીજો ભાગ 12 બાદબાકી કરવાથી 3 આયા તો 15 આવશે પ્લસ અને 12 આવશે માઈનસ। અહીંયા 2x² છે તો અહીંયા 2x લખવાના 3x² હોય તો 3x લખવાના 5x² હોય તો 5x લખવાના। 2 અને 15 માં ભાગ ચાલે છે ના 2 અને 12 માં ભાગ ચાલે છે આ 2 વડે ભાગી શકાય તો 2 એકા 2 અને 2 6 12 તો પહેલો અવયવ શું આવ્યો 2x + 15 અને બીજો અવયવ x - 6 તો અહીંયા 2x + 15 x - 6 બરાબર 0 બંને અવયવોને 0 સાથે સરખાવી દઈએ તો 2x + 15 બરાબર 0 અથવા x - 6 બરાબર 0 પણ સૂત્ર કરતા બનાવવાનું x ને +15 સામે જાય તો -15 બે ગુણાકારમાં સામે જાય તો x બરાબર -15 ભાગ્યા 2 અથવા -6 સામે જાય તો પ્લસ। હવે વસ્તુની સંખ્યા ઋણ હોય ના હોય તો લખવાનું વસ્તુની સંખ્યા ઋણ શક્ય નથી માટે x is not equal to -15 દુત્યાઉં તો માટે x બરાબર 6 આપણો જવાબ આવી ગયો। હવે કિંમતો મૂકવાની છે કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x તો બરાબર 6 વસ્તુઓ બની। બીજી વસ્તુ ઉત્પાદિત વસ્તુની કિંમત બરાબર 2x + 3 x ની જગ્યાએ 6 મૂકો તો 2 * 6 + 3 6 દુ 12 12 + 3 એટલે 15 તો ઉત્પાદિત વસ્તુની કિંમત 15 રૂપિયા અને વસ્તુની સંખ્યા 6।